એમનો ફોટો લીધો નથી અને એમના સાથે પણ ફોટો નથી પડાવ્યો. સેવા હિ પરમો ધર્મ, આ આપણી સનાતન પરંપરા છે. કોઈને કોઈ રીતે સેવારત રહેવો. આપણે એમ થાય કે 58 વર્ષે નોકરી પૂર્ણ, છોકરાઓ કમાતા થઈ ગયા એટલે આપણે રિટાયર, આપણે નિવૃત્ત. અને ત્યારે હસમુખભાઈ જેવા લોકો નિવૃત્તિ પછી મારે શું કરવું, આટલા વર્ષો કામ કર્યું પણ હવે જો બેસી રહીશ તો કેમ ચાલશે. એટલે અઠવાડિયામાં 3-4 વખત કોઈને કોઈ રીતે મળવા આવે કે અહીંયા કને આ પ્રવૃત્તિ ચાલુ કરીએ, અહીંયા આ પ્રવૃત્તિ ચાલુ કરીએ. એમની ઈચ્છા તો બહુ આનાથી પણ વિશાળ હતી, પણ બાપાનો હુકમ થશે ત્યારે એ ઈચ્છા પણ પૂર્ણ થશે. હસમુખભાઈને એવી ઈચ્છા હતી કે રામ રોટી કેન્દ્ર માંડવીમાં ચાલુ થાય અને કોઈ પણ અભ્યાગત માંડવીમાં આવે ને એ ભૂખ્યો ન જાય. પણ એના માટેની વ્યવસ્થા, યોજના, કારણ કે આપણે ખાલી ચાલુ નથી કરી દેવું, પછી એને નિભાવવું છે. એટલે બધું ચિંતન મનન, વિચાર વિમર્શ કરતા આવી ટિફિનની સેવા હસમુખભાઈને કીધું કે આપણે ચાલુ કરીએ. અને એવા લોકો કે જે અશક્ત છે તો આપણે એમને સાંજના ભાગે સાદું ભોજન પીરસી શકીએ અને આપણે જ એમને પહોંચાડીએ અને ખાલી ટિફિને આપણે જ પાછા લઈ આવીએ, એવી વ્યવસ્થા આપણે કરીએ. અને એમનું રિટાયર થવું અને એમને વળી એવું સૂઝ્યું કે રિટાયરમેન્ટ માટે એક નાનું એવું ફંક્શન રાખ્યું અને એમાં વળી મને બોલાવી લીધા કે આશીર્વાદ દેવા આવજો. પછી બ્રાહ્મણોને તો શું, કોઈ પણ સારું કાર્ય ચાલુ થતું હોય તો એમાં સહભાગી થવું, સહયોગી થવું. તો આશીર્વાદ આપી દીધા કે તમારી જે મનમાં ઈચ્છા છે એનો શુભારંભ કરી દો. અને લગભગ એ દિવસે મને ધ્યાનમાં છે તો લગભગ પ્રથમ 8 થી 10 મહિના માટેનો એનો નિભાવ ફંડની વ્યવસ્થા છે ને એ પ્રોગ્રામ દરમિયાન જ થઈ ગઈ હતી. મારા વડીલ મિત્ર હરીશભાઈ ગણાત્રાએ એ જ વખતે એમની જાહેરાત કરી કે પહેલા મહિનાની જવાબદારી મારી અને બાકી પછી પાછળ જોઈ લેશું. તો આ રીતે આ સેવા ચાલુ થઈ અને લગભગ આપણે એને 2 વર્ષનો સમય પૂર્ણ થવા આવ્યો. અને એવું નથી કે હસમુખભાઈને ખાલી અહીં અગિયા વધો ને 80 પોઠિયા અહીંયો અને કચ્છી મેચો ને લોણો ફેર્યો તો પોઠિયા કોઈ નવે. પણ હસમુખભાઈને હરમેશ કીધેલું છે કે તમારે આ કાર્ય માટે ક્યારે પણ મૂંઝાવાનું નહીં. મારા લાયક જે પણ સહયોગ હોય હું તમારી સાથે છું. અને બાકી તો મારે 4 ફોન કરવાના છે ખાલી. ઈશ્વરની કૃપા છે, ભક્તગણ સમુદાય, યજમાન સમુદાય, કે ખાલી આપણે ફોન કરવાનું હોય કે આવી સેવા ચાલુ છે, એમાં તમે શું સેવા આપી શકશો, તમે જે આપો તે. કોઈ રાશન મોકલે તો કોઈ મસાલા મોકલે અને બાપાનું નામ એટલે પછી તો જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. આમાં સેવાનો મંગલ પ્રારંભ કર્યો અને 1 વર્ષથી આ બાપાના ચરિત્રની કથા માટે પણ અમે ચિંતન કરતા કરતા આજે એ રૂડો અવસર આપણને પ્રાપ્ત થયો અને આપણે 3 દિવસ બાપાનું જીવન ચરિત્ર, બાપાના અનેક પરચા,
સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણી વખત એવી નાની મોટી કથાઓ આપણને આવતી હોય, પણ આ જીવન ચરિત્રની અંદર બાપાનો પૂર્વજન્મ અને પુનઃ વીરપુરમાં જન્મ થયો અને વીરપુરમાં એમના જીવન દરમિયાન એમની લીલાઓનું વર્ણન. આમ બહુ ટૂંકી છે કથા, બહુ વિસ્તારપૂર્વકની કથા નથી, પણ છતાંય આપણે બાપાને ખૂબ જ નજીકથી જાણવાના આ કથાના માધ્યમથી પ્રયત્ન કરશું. તો સૌ સાથે મળી બાપાના ગુણગાન ગાતા ગાતા પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જીવન ચરિત્ર કથાનો મંગલ પ્રારંભ કરીએ. જલારામ તમારી જય જય હે જલારામ તમારી જય જય હો, વીરબાઈ માતા તમારી જય જય હો, હે વીરબાઈ માતા તમારી જય જય હો. श्याम श्याम सीता राम राधे श्याम.
જલારામ બાપાના પૂર્વ જન્મની કથા કહી છે. સામાન્ય રીતે સાધારણ માનવી એ પોતાના પૂર્વ જન્મ ગત જન્મને જાણતો હોતો નથી, પણ અવતારી પુરુષો, સંત પુરુષો પોતાના પૂર્વના અનેક જન્મોને જાણતા હોય છે અને વારંવાર આ ધરતી પર અવતરી ભગવાનનું ભજન કરતા કરતા કર્મોને કાપતા કાપતા અને આખરે એવા ભક્ત જીવો પરમાત્માના ચરણોને પ્રાપ્ત કરે છે. એમને એમના આત્માના બળ પર એ મૃત્યુને પામે છે. ભોજલ રામે પોતાના શિષ્ય જલારામને એકવાર છેલ્લો વિરામ છે એવું જણાવેલું. જો કે જલારામે આ શબ્દો પ્રયોજવા પાછળ પૂછા કરી અને ભોજલરામ તે જ ક્ષણે પોતાનું શરીર છોડી ગયા. કલિયુગમાં માણસ મૃત્યુને આંબી શકતો નથી કે એનો ગયો અવતાર કયો હતો એ જાણી શકતો નથી. કહેવાય છે કે બાળકના એના જન્મના અમુક સમય સુધી પૂર્વ જન્મનું એને સ્મરણ હોય છે, પણ જ્યારથી બોલતું થાય કે એ પૂર્વ જન્મની ધીરે ધીરે એને વિસ્મૃતિ થવા લાગે છે. આ તર્ક ખોટો કે ખરો એ વાત જવા દો, પણ વાસ્તવમાં એ કદાચ કુદરતની કરામત હોઈ શકે. વળી માણસને એને આગળનો જન્મ યાદ હોય તો પણ બીજા ઘણા છબરડાઓની શક્યતાઓ રહેલી હોય. પ્રશ્ન થાય કે તો પછી ગયો જન્મ યાદ હોય કોને? તો સંત પુરુષોને, મહાપુરુષોને, પરમાત્માના ભક્તોને, જે નિરંતર પ્રભુ ભક્તિમાં લીન રહે છે, જે નિરંતર પરમાત્માનું ચિંતન, પરમાત્માનું સ્મરણ કરે છે, એને આ પૂર્વ જન્મ અવશ્ય યાદ હોય છે. તો પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાના પૂર્વ જન્મની કથા શું? પૂર્વ જન્મમાં એ કોણ હતા? કોના ઘેર જન્મ્યા હતા? સંત શિરોમણી બાપા એ કોઈ સામાન્ય વ્યક્તિ નતા, પણ તે એક અવતારી પુરુષ થયા. એ સિદ્ધ થઈ ચૂક્યું, એ લોકોમાં પૂજાવા માંડ્યા છે, એ આપણે જાણી ચૂક્યા છીએ. એટલે એમને એમનો ગયો અવતાર પણ યાદ છે. ભારપૂર્વક આપણે કહી શકીએ. એટલું જ નહીં, તેઓના ગયા ભવના અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવા વીરપુરની ભૂમિ પર લુહાણા કુળમાં જન્મ્યા હતા. તેમ એમનો અગાઉનો અવતાર તેમને યાદ હતું, એ પણ સત્ય. આપણા ઇતિહાસના પુસ્તકો પણ ભારપૂર્વક કહે છે કે માણસ એના અધૂરા રહી ગયેલા ભવના કૃત્ય પૂરા કરવા વારંવાર આ ધરતી પર જન્મ ધારણ કરે છે. જલારામ બાપાના પૂર્વ જન્મ કેવો કોઈકને પ્રશ્ન થાય
પણ એક વચન અવશ્ય યાદ રાખવું કે જેણે ગયા ભવમાં પુણ્ય કર્મો સત્કર્મો કર્યા હશે એનો આ ભવ પણ સારો જ હશે. બાપાના જન્મ અંગેની બાબતમાં ઉતરતા જાણે નાટકના એક અંક કે નાટકના એક પુસ્તકનું પાનું ઉગડ્યું હોય એમ કાઠિયાવાડની ભાષામાં કેલા હે તે મારો તલક મોલડો અને ગોરી ગાયને ક્યાંય જોયા? ના આપા, મેં નથી જોયા, મેં ક્યાંય નથી જોયા. પણ કેમ? એ મૂક, મને તે બતાવ કે તું આખી રાત ક્યાં હતો અને ત્યાં સવારના પોરમાં કઈ પેરથી હાલ્યો આવે છે. હું હા તું આવું છું આપા મોલડીથી અને ત્યાંના રતા બાપુની જગ્યાએથી. રતા બાપુની જગ્યાએ મારો તલક મોલડો નતો જોવા મળ્યો. તલક મોલડો એટલે ત્યાંની રબારી સમાજની ભાષામાં સાધુડો થાય. એ શબ્દનો અર્થ સાધુડો થાય છે. સાધુને સીધું સાધુ કહેતા નહીં, પણ તલક મોલડો કહેતા. આ ત્યાંની લૌકિક ભાષા છે. ના આપા, રતા બાપુની એ જગ્યાએ તો તમારો તલક મોલડો મને જોવા મળ્યો નથી. આમ સંવાદ ચાલે છે ત્યાં સામા પક્ષેથી ઉશ્કેરાટ ઊભો થતા કે સાવ ખોટું બોલે છે. સામે સંવાદમાં જવાબ આપે એ પહેલા જ લેતો જ આ ખોટું બોલવાનું ભોગવ. અને અડીખમ કાયા ધરાવતી સામેની વ્યક્તિએ વગર વિચારે પોતાના હાથમાં હતી એ બુરુ કડિયાળી ડાંગ એવી જોરથી એ સામેના બ્રાહ્મણના માથામાં ઝીકી દીધી કે એ સામેવાળો બ્રાહ્મણ ત્યાં જ ઢળી પડ્યો. એણે ભગવાનના ઘરની વાટ પકડી લીધી. ઘડીક પહેલા તો એની દુનિયા જીવંત હતી, સજીવન હતી, અને આમ અચાનક ખોર્યું રહી ગયું. હંસલો જાણે ક્યાંક ઉડી ગયો અને બ્રાહ્મણ પોતે એક શબ્દનો જવાબ આપી ન શક્યો. એ ડગલો થઈ અને જમીન પર ઢળી પડ્યો છે. પૂર્વ જન્મની છે આ વાત ઝાલા, નામ રબારી જા. રતા બાપુની જગ્યામાં જાય, રાત આખી ભજનો થાય. રૂપા માને પણ લાગી લગન, પતિ પત્ની બેઉ કરતા ભજન. મોટાથી આ સહન ન થાય, સાધુ જુએ ને રોષે ભરાય. મોરડી ખાતે આપા રતાની જગ્યા આવેલી હતી. આપા રતા એ મહાસમર્થ હતા, સત્પુરુષ હતા. એમના સત્કાર્યની સુવાસ ચારેકોર ફેલાયેલી હતી. ભગવાનના ભક્ત વળી એવા કે ન પૂછો વાત. કહો ને ભગવાનમાં ભળી ગયા હતા. પ્રાતઃકાલે જો એમનું નામ લીધું હોય તો લેનારનું કલ્યાણ થઈ જાય તેવા હતા. આવા સમર્થ ભગતની જગ્યામાં
રોજ રાત્રે ભગવાનના ભજન કીર્તન થતા. કોઈ રાત એવી નહીં કે ત્યાં સત્સંગ ન થાય, ભજન ન થાય. અને એમના ભજન સાંભળવા કઈક લોકો ઉમટી પડ્યા. અનેક લોકો ભજનમાં પધારતા, ભજનમાં ભક્તિમાં તરબોળ થઈ જાય. અને આ રતા આપાના મોલડી અને મેસરિયા ગામની વચ્ચે લગભગ 5 માઇલનું અંતર. મેસરિયા ગામથી રોજ જલા અને રૂપામાં આ આપાની જગા મોલડીએ ભજન સાંભળવા જાય છે. ઝાલા બાપાને કુલ 5 ભાઈઓ હતા. એમાં એ ઝાલા બાપા સૌથી નાના. સામણ નામે રબારી કોમમાં એમનો જન્મ થયો છે. અને એ સમયમાં એ લોકો વગડામાં ઘેટા બકરા ચારી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા. અહીં ઝાલા બાપા અને રૂપામાં આખો દિવસ વગડામાં ઘેટા બકરા ચારે અને રાત પડે એટલે ભજન કીર્તન કરવા 5 માઇલ ચાલીને આપા રતાની જગ્યાએ મોલડી ગામે જાય. આખી રાત ભગવાનના ગુણ ગાય. પ્રભાતના પોરમાં સૌ સૂઈ ગયા હોય એ સમયે મેસરિયા ગામે આવી જાય અને વહેલી સવારમાં ઘેટા બકરા લઈ અને સીમમાં ચાલ્યા જાય. આવો નિત્ય ક્રમ એમનો ચાલી રહ્યો છે. રાત્રે ભજન અને દિવસે ઘેટા ચારવા વગડામાં ફરવું. રાત્રે મોલડી ગામમાં જવું અને પ્રભાતના પોરમાં મેસરિયા ગામે આવી અને કામે વળગી જવું. આ કામથી ઝાલાના બધા જ ભાઈઓ અજાણ. ભાઈઓને એમ કે આ એનું કામ કરે છે, પણ ઝાલો નિત્ય રાત્રે ભજનમાં અને દિવસે એના કામમાં રહે. ધીમે ધીમે ભાઈઓને જાણ થાય છે કે રોજ ઝાલો ભજનમાં જાય છે, તો એ લોકો જવા જ ન દે. પણ આવું ક્યાં સુધી ચાલે? 1 વાર 2 વાર ખેડૂતો ફરિયાદ લઈને આવ્યા છે કે તમારા ઘેટા બકરા અમારા ખેતરમાં આવીને ઊભા પાકને રંજાડે છે. પણ એવું કેમ બને? કારણ કે એ વખતે તો ઝાલો જોડે હોય છે. પૂછો તો ખરા તમારા ઝાલાને કે દર વખતે સાથે હોય છે કે નહીં? અરે એ તો બાવળની છાયામાં ગાઢ નિદ્રામાં સૂતો હોય છે. એવું ના હોય ના, એવું જ છે. હવેથી તમે કંઈક એની વ્યવસ્થા કરી લેજો, નહીં તો એ બધાય ઢોરને પૂરવા પડશે. રોજ છાયામાં શા માટે સૂઈ જતો હશે? બીમાર તો નથી રહેતો ને? આપાને મનમાં પ્રશ્ન થયો. સામે છેડે રોજની ભાગદોડના લીધે ઝાલાનું શરીર એકદમ સુકાઈ જતું હતું. એક દિવસ આપાએ ઝાલાને પૂછ્યું કે તને કંઈ થયું છે? નહીં. તો પછી તું સુકાતો કેમ જાય છે? કઈ તકલીફ છે કે તું આ બપોરની વેળાએ સૂઈ જાય છે? તને રોટલા તો બરોબર મળે છે ને? વળી રોજ તારી ફરિયાદ આવે છે કે તું બાવળના ઝાડની છાંયે આડે પડખે થાય છે, અને આ ઘેટા બકરા ખેડૂતોના ઊભા પાકને ભેલાણી દે છે. જો હવેથી ફરિયાદ આવી તો તારી ખેર રહેવા નહીં દઉં.
આપાએ પોતે મોટા ભાઈ હોવાના નાતે એ નાના ઝાલાને ખખડાવ્યો, સાથે સાથે હાથમાંની ડાંગ પણ દેખાડી કે હવે એમ નહીં થાય. ઝાલાએ કહ્યું અને ત્યાંથી નીકળી ગયો. રોજના ઉજાગરાને દોડધામ મચી જતી હોય ત્યારે બલબલાનું શરીર લેવાઈ જાય. પણ ઝાલાને હવે એક નીમ જેવું થઈ ગયું. ઝાલાનું મોલડી જવાનું ન છૂટ્યું. એણે ભક્તિનો રસ જાણે ગળાની નીચે ઉતાર્યો. સદપુરુષ એકવાર ભક્તિનો રસ ચાખે પછી એ ઉતરતો નથી. ભલે ઝાલાએ મોટા ભાઈ આપાને કહ્યું હતું કે હવેથી નહીં થાય, પણ એ તો એવું ને એવું જ રહ્યું. કોઈ સુધારો ન થયો. રોજ ફરિયાદો ભેલાણની આવવા માંડી. ઘેટા બકરા ખેતરમાં પેસી જઈ ઊભા પાકનો સત્યાનાશ વાળી દે અને પોતાના ભાઈ ઝાલાને આ પ્રકારના લખણથી એના અન્ય ભાઈઓ વગડાય છે. ભાઈઓએ નક્કી કર્યું કે ખરેખર આમાં રહસ્ય શું છે એ આપણે જાણવું જોઈએ કે રોજ આવું શા માટે બને છે. આજે તો આપા રતાની જગ્યામાં જઈને એને હાથોહાથ પકડવો છે અને ત્યાં જ એને ખોખરો કરવો છે. માટે કાયમનો ખો ભૂલી જાય. પણ ઝાલાને તો પ્રભુ ભક્તિ લાગી છે, ભગવાનની ભક્તિમાં તલીન છે, એટલે આ કોઈ સંસારિક ચિંતા એને સતાવતી નથી. એનો એ જ ક્રમ રાત્રે ભજનમાં, દિવસે ઘેટા બકરા એની રીતે ચર્યા કરે અને આ નિદ્રા કરે. ભગવાનના ભક્તો એ ભગવાનના મોકલેલા પાર્ષદો જ હોય છે. એને સાંસારિક વ્યવહારિક જીવનમાં રુચિ હોતી નથી, પણ માત્ર ને માત્ર પ્રભુ ભક્તિ અને જીવ માત્રનું કલ્યાણ કેમ થાય, માત્ર ને માત્ર એ જીવ માત્રનો ઉદ્ધાર કેમ થાય, જીવ માત્રને સુખની પ્રાપ્તિ, આ જીવ માત્રને શાંતિની પ્રાપ્તિ કેમ થાય. એ માત્ર ને માત્ર એ વિવેક બુદ્ધિ અને ગુરુ કૃપાથી એ નિરંતર આ જીવોની ચિંતા કરતા હોય છે. ગુરુની કૃપા, ઈષ્ટની કૃપા હોય ત્યારે જ જીવ આવો વિચારી શકે. અને આ ગુરુ કૃપા, ઈષ્ટ કૃપા મળે ક્યાંથી? રામચરિત માનસ કહે, બિनु સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિના શિવલભ ન સોઈ. બિनु સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિના સુલભ ન સોઈ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. બિनु સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિના
વળી કૃપા સુલભ સો બીનું સતસંગ વિવેક ન હોય, રામ કૃપા વિના સુલભ ન સોય. સત્સંગથી અને સંત સમાગમથી જીવન પરિવર્તન થઈ જાય, હૃદય પરિવર્તન થઈ જાય. મોલડી જઈ અને ભજન કરવું એ ઝાલાને એક બંધાણ થઈ ગયું. રાત્રે ભજન કરી, સત્સંગ કરી અને દિવસે ખેતરોની ચિંતા કર્યા વિના ઘેટા બકરાને જ્યાં ચરવું હોય ત્યાં જરે, એની કોઈ પણ ચિંતા કરતા નહીં. ભાઈઓને થયું કે હવે આનું કંઈક અવશ્ય કરવું જોઈએ. આ પ્રકારનો ભાઈઓએ બેસી નિર્ણય કર્યો અને બે ભાઈઓને એક રાતે મોસરિયાથી રવાના કર્યા. તેઓ માંડ માંડ એકાદ માઇલ આગળ વધ્યા હશે અને ત્યાં આપારતાની જગ્યામાંથી ભજન સાંભળી અને એક બ્રાહ્મણ મોલડીથી મેસરિયાના માર્ગ મધ્યે મળી ગયો અને પૂછ્યું કે તે મારો તલક મોલડો અને એની ગોરી ગાયને જોયા છે? જોકે ઝાલાના મોટા ભાઈએ જે અર્થમાં પૂછ્યું એનો અર્થ પેલો ગરીબ બ્રાહ્મણ સમજી શક્યો ન હતો. જો એમ પૂછ્યું હોત કે ઝાલો અને એની વહુને જોયા છે તો તે સાચો જવાબ આપી દેત. કે હા, અમે બધાએ એક જગ્યાએ સાથે હતા. તે આજે તો એ ત્યાં જ સૂઈ ગયા. આપા રાતાએ એમને ત્યાં સુવાડી રાખ્યા. પણ એ બ્રાહ્મણ બિચારો ગાય અને વાછરડો સમજ્યો. એને એમ થયું કે આ ગાય ને વાછરડો ખોવાયા હશે અને એમને શોધવા નીકળ્યો હશે. આથી બ્રાહ્મણ એ ભોળા ભાવથી જવાબ નામા આપ્યો અને સામે ઝાલાના મોટા ભાઈઓ ઉશ્કેરાઈ ગયા. એક તો ઝાલો અને એની વહુના લખણ હારા લાગતા ન હતા અને એમાં એ ગામના ખેડૂતોની રોજની ફરિયાદો ભળી હતી. ક્રોધ ઉશ્કેરાટ છેક આસમાને. અને આ બ્રાહ્મણ એમના રવાડે ચડ્યો છે. જાણવા છતાંય ના પાડે છે. આ બધી જ બાબતો ભેગી પડી હતી અને રીસમાં એ બ્રાહ્મણને લાકડી મારી. એ લાકડી એના માથામાં વાગી અને બ્રાહ્મણ મૃત્યુને પામ્યો છે. બીજી તરફ એ રાતના ઝાલા બાપા અને રૂપામાએ ભજન કરી અને આપા રાતાને વંદન કરીને જવા માટે રજા માગી. પણ રોજ જાવ કહેનારા આપા રાતાએ કહ્યું કે આજે અહીં જ રોકાઈ જાઓ અને અહીં જ સુઈ જાઓ, સવારે નીકળી જાજો. ભાવનામાં ભગવાનની ભક્તિના ધોધમાં તણાઈ ગયેલા ઝાલા અને ગોરી ત્યાં જ રોકાઈ ગયા છે. સગડું જાણે ઉપર નીચે થઈ ગયું. તેમાં બે જણા સૂઈ ગયા. હજુ તો માંડ થોડી ક્ષણો પસાર થઈ હશે ને ત્યાં તો એ જગ્યાના સમર્થ પુરુષ એવા અપારતાએ સૂઈ ગયેલા ઝાલાને ઢંઢોરતા ઊભો કર્યો. શું થયું? ઝાલાએ પૂછ્યું. ખબર એકદમ ભૂંડી છે. એટલે તારા ભાઈઓએ પેલા ગરીબ બ્રાહ્મણના માથામાં લાકડી મારી અને માર્ગમાં જ મારી નાખ્યો છે. ના હોય ના હોય એ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને બ્રહ્મત્યાનું પાપ લાગી ગયું. રામ રામ કહી અને એ આપાર હતા તો ચિંતાઓ કરવા માંડ્યા.
માળાઓ ફેરવવા લાગ્યા, રામનું રટણ કરવા લાગ્યા છે. થોડી વાર પસાર થઈ ત્યાં એમણે ઝાલા અને રૂપામાં સામે એક નજર કરતા કહ્યું કે તમે અહીંથી જલ્દીથી રસ્તે પડો અને ભગવાનનું નામ લઈ તમારું કલેવર બદલો, આ શરીર બદલી દો, આ શરીરને તમે છોડી દો. કારણ કે તમે જે કુળમાં છો એ કુળમાં બ્રહ્મત્યાનું પાપ લાગે. એ કુળમાં હવે જે કંઈ પણ કરશો એ રામને નહીં ગમે. હું જાણું, ભજન કીર્તન સિવાય જે કંઈ કરવાના તમારા કોડ હતા એ હવે અધૂરા રહે છે, પણ મૂંઝાશો નહીં. આ તમારું ક્લેવર બદલો, કાયા બદલી નાખો અને જે મારા ભગવાન રામને ગમશે, રામ તમને વળી સહાય કરશે અને તમારી સગળી મનોકામનાઓ પૂર્ણ કરશે. આ મહત્વના ગૂઢ અર્થમાં સવારમાં આપા હતા એ ઝાલા માટે બોલ્યા અને એના માથે હાથ મૂક્યો. આખી વાત જાણે કુદરતના ચોપડે લખાઈ ગઈ હોય, વિધાતાના લેખ લખાઈ ગયા હોય એમ લેખને કોઈ મેઘ મારી શકતું નથી. એ વાત સાર્થક થવા લાગી. અહીં એવું જ નિર્માણ થયું. બ્રહ્મત્યા થઈ અને ઝાલા રૂપા હચમચી ઉઠ્યા, પરંતુ એ બધું વિધિ નિર્મિત હતું. એને કોઈ રોકી શકે નહીં. બંને આપા રતાની રજા માગી પગે પડ્યા અને બ્રહ્મત્યા પોતાનાથી જ થઈ છે એવા ભાવ સાથે ચારે દિશામાં જમીન પર આકાશમાં હાથ જોડીને ત્યાંથી નીકળી પડ્યા છે. ગામમાં આવ્યા. આખી વાતની જાણ થઈ કે કેવા સંજોગોમાં પોતાના મોટા ભાઈએ ગરીબ બ્રાહ્મણના માથામાં લાકડી મારી હતી અને એ કઈ રીતે મૃત્યુ પામ્યા. સઘળું જાણ્યું. ગામના આગેવાનોને જણાવી દીધું કે મારા કુળના માથે બ્રહ્મત્યાનું પાપ લાગી ગયું છે. મારા કારણે મારા મોટા ભાઈએ ગરીબ બ્રાહ્મણના માથામાં લાકડી મારી એની હત્યા કરી. આ પાપ ના કારણે હું આજ બપોર સુધીમાં જીવતે જીવ સમાધિ લેવાનો છું અને એ માટે સઘળી તૈયારી કરાવો. બધાને વાત જાણાએ જલાવી. વાયુ વેગે આખાએ ગામમાં વાત પ્રસરવા લાગી છે. સૌ ચોંકી ઉઠ્યા. ગામ લોકો ઝાલાને સમજાવવા આવ્યા. ઘણું સમજાવ્યું, કંઈક ઉમદા વાતો કરી, પણ ઝાલો એકનો બે ન થયો. એ તો સમાધિ લેવાના પોતાના વિચારને વળગી રહ્યો. બસ સમાધિ લઈશ જ. બપોર થવા આવી. ઘરના આંગણે વ્યવસ્થા થઈ ગઈ. લોકો વળી ભેગા થવા લાગ્યા. ત્યારે આ વાતની જાણ ઝાલાના ભાઈઓને થઈ. તેઓ ગભરાઈ ગયા, પણ ઝાલાની પાસે જવાની કોઈમાં નૈતિક હિંમત ન હતી. પણ ગામના આગેવાનો સાણા માણસોને વચ્ચે રાખી અને એમના દ્વારા કહેવડાવ્યું કે ભાઈ, અમારાથી એક ગુનો થઈ ગયો છે, તે તું માફ કર. આ બ્રાહ્મણની હત્યાનું પાપ ધોવા માટે અમે બધા ગંગાજી જઈ નાવા તૈયાર છીએ અને તેથી ઝાલો અત્યારે સમાધિ લેવાનું છોડી દે. એ સમાધિ ન લે, પરંતુ એકવાર સમાધિ લેવાનું નક્કી કર્યું એવા ઝાલાએ પણ સામે જ કહેવડાવી દીધું કે હવે અટકી જાઓ. તમારા કૃત્યથી હું હેરાન થઈ ગયો છું. તમારે ગંગાજી જવું હોય તો જજો, નાવું હોય તો નાજો, પણ તમારા કાર્યથી મારા રોમે રોમમાં આગ લાગી છે. હવે તમે ક્યારે તમારું મોઢું મને દેખાડશો નહીં. તમે મારા માટે એક ગરીબ નિર્દોષ બ્રાહ્મણની હત્યા કરી, એટલે તમને હું સાપ પણ શું આપું. તમોને વળી સાપ આપતા મારા હૈયામાં એક ફાડ પડે છે. હું અચમચી ઉઠું છું. મને થયા કરે છે કે મારી સાથે રોજ ભજનમાં આવનારો, મારી સાથે વાતો કરનારો એક ગરીબ નિર્દોષ બ્રાહ્મણને
કસાય કારણ વગર તમે અળસાવી નાખ્યો. આખા સામર કુળને બ્રહ્મ હત્યાનું પાપ તમારા લીધે લાગ્યું છે. પરંતુ તમે મારા ભાઈઓ છો, હું તમારા પરિવારનો છું અને તમારા ઘરના રોટલા તમારી સાથે ખાધા છે. એટલે કશું જ કહેતો નથી, પણ આજ અને આજ પછી આ સામણ કુળનો કોઈ પણ અહીં મેસરિયામાં રહેશે નહીં, અને રહેશે તો તે ગાંડો થઈ જશે. ઝાલાએ આટલું કહ્યું અને દુઃખના લીધે ચૂપ થઈ ગયો. આ વખતે ઝાલાનું તેજ એવું હતું કે જાણે એના શરીરમાંથી એક તેજ નીકળી રહ્યું હતું. સૌ અંજાઈ ગયા અને તેથી જ કોઈ ઝાલાની સાથે વાત કરવા, સામે જોવાની પણ હિંમત કરતું નથી. ઝાલો જે કોઈ સાચા અને લાગણીથી ટપકતા શબ્દો બોલતો હતો એ સગડા ત્યાં ઊભા ઊભા સાંભળતા હતા. આ બધી જ બાબત ચાલી રહી હતી અને ત્યારે ત્યાં હાજર એક સાણા માણસે પૂછ્યું કે ઝાલા બાપા, તમોએ તમારા ભાઈઓને બ્રહ્મ હત્યા બદલ શાપ તો આપ્યો, પણ એનું કોઈ તો નિવારણ હશે ને? એ નિવારણ જણાવો. આ સાંભળી અને ઝાલો થોડી વાર વિચારમાં પડી ગયો. તે બોલી ઉઠ્યો, અરે રે, તમોએ મને પૂછ્યું, પણ તમને શું કહું? આ મારો દેહ રાખીને મારે ક્યાં ક્યાં કામો કરવાની ઈચ્છાઓ રાખી હતી એ બધું તમે જાણો છો ખરા? મનમાં હતું કે હમણાં તો આ ચામડાની પૂતળી આપા રતાની જગ્યામાં જઈને ભજન કીર્તન કરે છે, પણ પછી ગુરુની આજ્ઞા લઈ નિર્જન જગ્યાએ સાધુ સંતોને ટુકડો રોટલો આપી અને આ કાયાનું કલ્યાણ કરશે. પણ ઈશ્વરે મારા આ દેહ સાથે ટુકડો રોટલો આપવાનું કાર્ય નહીં જોડ્યું, એટલે એ મારું કામ રહી ગયું. કારણ કે હાડ માંસનું બનેલું આ શરીર કામ કર્યા વિનાનું જ રહી ગયું. ઝાલા બાપાએ પોતાનું કહેવાનું હતું એ કહી દીધું. રૂપામાં સામે નજર કરતા કહ્યું કે હવે આ 10 દિશાઓ આપણા માટે કોઈ કામની નથી, અને તેથી જ તેને બદલી નાખ્યો. ત્યાં તો એમણે ગામ લોકોને જણાવ્યું કે હવે આ દેહ ગિરનારના માર્ગે જતા જતા વચ્ચે વીરપુર ગામ આવે છે. ત્યાં તે ગામમાં લોહાણા કુળમાં આ શરીર ધારણ થશે. નામ પણ એવું જ રહેશે. અહીં હું ઝાલા નામે ઓળખાયો અને ત્યાં હું જલા નામે ઓળખાઈશ. સાપનું નિવારણ કરવા જે કોઈ સામળ કુળનો વંશજ વીરપુર આવશે એને હું કહીશ. અને પછી ઝાલાએ પડખે ઉભેલા રૂપામાં સામે જોયું અને સવાલ કર્યો કે તારો શું વિચાર છે? તારે ક્લેવર બદલવું છે? તારે આ કાયા બદલવી છે? એ ઝાલાનો સંવાદ સાંભળતા જ રૂપામાએ ઉત્તર આપ્યો કે મારો વળી વિચાર શું હોય? ઝાલા, જ્યાં તું ત્યાં હું. બહુ જ સારી વાત કરી. ઝાલાએ કહ્યું કે તમે ઉત્તરાદા જાઓ, એટલે ઉત્તર દિશામાં જાઓ, અને હું આથમણો જાઉં છું. આપણે ફરી વીરપુરમાં ભેગા થશું. ત્યાં ભેગા થયેલા માણસોમાં એક ઉત્તેજના ફેલાઈ ગઈ. સમાધિ માટે ખાડાઓ ખોદાઈ ગયા. અપરાધી એવું એ ઝાલાનું કુટુંબ સાપના અજ્ઞાત ભયથી થર થર ધ્રુજવા લાગ્યો. મનોમન સમજતું હતું કે હવે આપણા પર આફત આવી પડશે. આફતમાંથી આપણને ઉગરવું પડશે. બ્રાહ્મણને મારવા બદલ બારોબાર પસ્તાવો થતો હતો, પણ કેવા કામનો.
ક્રોધની એ પળ પસાર થઈ ચૂકી હતી અને એને કારણે સૌથી નાનો ભાઈ જાલુ અને એની પત્ની સમાધિ જીવતા જીવ લઈ રહ્યા હતા અને આ પ્રસંગે એકઠી થયેલી એ જનમેદની પણ કૌતુકને નિહાળી રહી હતી. પડે પડ જાણે વિચારતી હતી કે હવે શું થશે. આખું મેસુરિયા ગામ ઉમટી પડ્યો હોય એવું દેખાવ થવા લાગ્યો. વળી ચર્ચાઓ તેમજ જાત જાતની વાતો થવા માંડી. એ ખાડામાંથી નીકળેલી માટી એક તરફ ડગલાના રૂપમાં પડી હતી અને ત્યાં તો ભગવાનના નામનો જયનાદ થયો. જય બજરંગ આપા રતાની જય, હનુમાનજી મહારાજની જય. અને એક ખાડામાં ઝાલા ભગત અને બીજા ખાડામાં રૂપામાં ઉતર્યા. ઉપર માટી નાખી સૌની આંખોમાં પગે લાગતી એ ઝાલા ભગત અને રૂપામાની મૂર્તિઓ વંકાઈ ગઈ છે. જલાના ભાઈઓના હૈયા કંપી ઉઠ્યા. સૌની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. હાજર માનવ વેદની રુદન કરવા લાગી છે. સૌને એ તબક્કે એમ જ હતું કે આ તો સમાધિની માત્ર વાતો હશે, પણ છેલ્લી ઘડીએ જો કોઈ મનાવશે તો ઝાલો માની જશે. પણ અહીં તો સાચે જ એમણે કરી બતાવ્યું અને સૌને ચોંકાવી દીધા. સાધુને ફટકારી ડાંગ ત્યાં જ રમી ગયા એના રામ. કરે કોઈને ભોગવે કોઈ, આતમ કકડ્યો આવું જોઈ. રૂપામાં સાથે સમાધિ લીધી, ફરજ પોતાની પૂરી કીધી. મેસરિયામાં જલારામ, વીરપુરમાં જન્મ્યા જલારામ. ઝાલા ભગત અને રૂપામાં માટીના ખાડામાં કાયમ માટે પુરાઈ ગયા. જે કુળમાં આવો ઝાલા જેવો ભગત જન્મ્યો, એના ભાઈઓએ થોડી પણ વિવેક બુદ્ધિ વાપર્યા વિના જ એક નિર્દોષ અને નિશસ્ત્ર બ્રાહ્મણની હત્યા કરી અને પરિણામે એ આખું એ કુટુંબ શ્રાપિત બન્યું. ઝાલા ભગત ગુરુ કૃપાથી ઈશ્વર ભજનનો માર્ગ અપનાવી અને પોતાનો ભવસાગર તરી ગયા, પોતાનો જીવન સાર્થક કરી ગયા. આ મોંઘો માનવ દેહ એ વારંવાર મળતું નથી, માટે આ માનવ દેહ થકી પરમાત્માને પામવાના પ્રયત્નો અવશ્ય કરવા જોઈએ. નહીતર જેમ ઝાલા ભગતના ભાઈઓનું જીવન વ્યર્થ ગયું, એમ આપણું પણ જીવન વ્યર્થ જશે. મનુષ્ય તરીકે જન્મી જે પણ સત્કર્મ થાય એ સત્કર્મ કરવું, દાનરૂપી લહાણી વર્ષાવી અને આપણી શક્તિ અનુસાર દાન કરવું, ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ. તો જ આ માનવ દેહ સાર્થક થશે. નહીતર આ મનુષ્ય જીવન એ વારંવાર ક્લેવર બદલી અને આ ધરતી પર 84 લાખ યોનિઓના ચક્કરમાં સતત પરિભ્રમણ કરતા રહેવું પડશે. આ મનુષ્ય જીવન વ્યર્થ ન જાય એની આપણે ચિંતા કરવી અને આ મનુષ્ય દેહ થકી પરમાત્માને પ્રાપ્ત કરવાના પ્રયત્ન અવશ્ય કરવા જોઈએ. ઝાલા ભગતને ગુરુ સત્સંગ થયો, ભગવાન રામની કૃપા થઈ અને પોતાનો જીવન સાર્થક કર્યો. એ જ ફરી પાછા વીરપુરની અંદર જલારામ તરીકે જન્મ્યા છે. જિંદગી તારી આએ વહી જશે, જિંદગી
લઈ જશે. ઓ ચિંતાનો કાળ આવી લઈ જશે. જોને તારી જિંદગાની વહી જશે. મોંઘો માનવ દેહ આ તુજને મળ્યો. મોંઘો માનવ દેહ આ તુજને મળ્યો. લાખનો તું રાખમાં રોડાઈ જશે. લાખનો તું રાખમાં રોડાઈ જશે. જોને તારી જિંદગાની વહી જશે. આ મોંઘો માનવ દેહ ફરી ફરી નહીં મળે અને આ લાખો નહીં પણ કરોડો ખર્ચતા પણ આ શરીર મળે એને એક દિવસ રાત થતા વાર નહીં લાગે, આંખ નીચાઈ જશે, ખબર નહીં હોય. એટલે ભગવાનનું ભજન કરી લેવું, સત્કર્મ કરી લેવું, જીવન ધન્ય બનશે, સાર્થક બનશે અને આ ભવ સુધરશે. આપણે એમ છે તારું માને છે કે તારું નથી. તું કહે આ મેં કર્યું, આ મેં કર્યું. તું જશે